જય દ્વારકાધીશ। આજે હું આવી છું એક નવી જ રેસીપી સાથે। એ છે બટેકાવડા। બટેકાવડા તમે ઘણી વખત ટ્રાય કર્યા હશે, પણ તમે જો આવી રીતે બનાવશો તો તમને એકદમ ટેસ્ટી અને ખાવાની પણ મજા આવશે। તો ચલો સ્ટાર્ટ કરીએ। એના માટે મેં 300 ગ્રામ જેટલા બટેકા લીધા છે અને એને પણ બાફી લીધા છે। અને હવે એને ગ્રાઇન્ડરથી થોડા ક્રશ કરી લઈશું। આવી રીતે એકદમ એનો લોચો નથી કરી નાખવાનો, બસ થોડા રાખવાના છે આવી રીતે। હવે બટેકાવડાનો મસાલો બનાવવા માટે એક પેનમાં આપણે ધાણા લીધા। હવે 1 ચમચી જેટલી વરિયાળી લઈશું। એમાં મેં 3 આખા સૂકા મરચાં લીધા છે અને કાળા મરી લીધા છે 1 ચમચી જેટલા। હવે એને આપણે ધીમી ફ્લેમ ઉપર જ થોડા શેકી લઈશું। આવી રીતે થોડા ફ્રાય થઈ જાય, એને બહુ ડાર્ક નથી થવા દેવાના, થોડા આવી રીતે ફ્રાય થઈને આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું। હવે એને મિક્સર જારમાં સરસ પીસી લઈશું। આવી રીતે એને પીસી લેવાનું છે, તમે જોઈ શકો છો। હવે મેં એક મીડિયમ સાઇઝની એક ડુંગળી લીધી છે। જો તમને ડુંગળી પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। લીલા મરચાં લીધા છે, આદું, અને એને પણ આપણે ક્રશ જ કરી લેવાના છે મિક્સચરમાં। આવી રીતે ક્રશ કરી લઈશું। હવે એક કડાઈમાં 2 મોટા ચમચા જેટલું તેલ લઈશું। એમાં જીરુંનો વઘાર કરીશું, થોડી હિંગ નાખીશું। હવે જે સમારેલી ડુંગળી હતી તેને એડ કરી દેવાની છે। આવી રીતે થોડી વારે હલાવતા રહેવાનું છે। ડુંગળીને સરસ આપણે શેકી લઈશું અને પછી જે આપણે ક્રશ કરેલા લીલા મરચાં અને આદું હતું ને એને આપણે એની અંદર એડ કરી દેવાનું છે। આવી રીતે હલાવતા જ રહેવાનું છે અને ગેસ પણ એકદમ મીડિયમ ફ્લેમ જ રાખવાની છે। મીઠો લીમડો પહેલાં નાખવો જોઈએ, પણ મારે ભૂલથી નથી નખાણો, એટલે પાછળથી પણ મેં એડ કર્યો છે। મીઠા લીમડાનો સ્વાદ એકદમ સરસ આવે છે। હવે આપણે 1 ચમચી જેટલી હળદર એડ કરીશું। એની અંદર લાલ મરચું પાવડર છે, અડધી ચમચી જેવો નાખ્યો છે, કારણ કે મરી નાખ્યા છે એટલે ચાલશે। કસૂરી મેથી એડ કરી છે। એને બધાને આપણે સરસ શેકી લઈશું આવી રીતે। હવે જે આપણે પેલો મસાલો બનાવ્યો હતો ને એને આની અંદર એડ કરી દેવાનો છે। એ બધાને સરસ આવી રીતે શેકી લેવાનું છે। હવે સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું। આમચૂર્ણ પાવડર નાખ્યું છે, એના લીધે ખટાશ પણ સારી આવે છે। તમે લીંબુના ફૂલ ના નાખો ને તો બી ચાલે છે પછી। હવે એની અંદર આપણે જે ક્રશ કરેલા બટેકા હતા એને સરસ કરી લેવાના છે, ભેળસેળ કરી લઈશું। અને હવે આપણે ગેસની ફ્લેમ એકદમ બંધ કરી દઈશું। જો ગેસ તમે ચાલુ રાખશો તો શું થશે ખબર છે? ગરમ એકદમ મસાલો થઈ જશે અને ઢીલા પડી જશે અને ઠંડા થવામાં પણ બહુ વાર લાગશે। એટલે એને એકદમ બહુ ગરમ નથી કરવાનો, ખાલી મસાલો અંદર ભેળવાય એટલી વાર જ ગેસ ચાલુ રાખવાનો છે। મેં થોડો ગરમ મસાલો એડ કર્યો છે, લીલા સમારેલા ધાણા એડ કર્યા ઉપરથી। એને પણ આવી રીતે આપણે હલાવી લઈશું। હવે આ મસાલાને આપણે થોડી વાર ઠંડો થવા દઈશું। ઠંડો થયેલો મસાલો હશે તો જ તમારા બટેકાવડા સારા બનશે, નહીંતર ઢીલા થઈ જશે। હવે આવી રીતે લીંબુની સાઈઝના આપણે બોલ વાળી લઈશું। આવી રીતે ઠંડો મસાલો થઈ જાય એટલે તમે હાથથી એને સરસ બોલ વળી જશે। હવે આપણે બેસનનો ઘોળ તૈયાર કરવાનો છે। મેં 1 બાઉલ જેટલો સરસ ચણાનો લોટ લીધો છે। મોટી સાઈઝનો ચણાનો લોટ નથી લેવાનો, ચણાનો લોટ જ લેવાનો છે। કરકરો લઈશો તો પણ નહીં બને। એની અંદર મીઠું એડ કરીશું, હળદર એડ કરીશું, થોડી કસૂરી મેથી નાખી છે
અને આ અડધી ચમચી જેટલા મેં બેકિંગ સોડા પાવડર નાખ્યો છે. બેકિંગ સોડા પાવડર તો નાખવો જ પડશે આની અંદર, કારણ કે જો તમે નહીં નાખો તો એકદમ ક્રિસ્પી નહીં બને અને ચોંટી જશે. હવે એની અંદર જરૂર મુજબ આ બેસનનો ગોળ એકદમ જાડો પણ નથી રાખવાનો અને એકદમ પતલો પણ નથી રાખવાનો. આવી રીતે પહેલાં થોડું પાણી એડ કરીશું, કારણ કે એની અંદર જે લોટનો જે ક્રશ હોય એ બધું નીકળી જાય. હજી થોડું પાણી એડ કરીશું, કારણ કે હજી લોટ જાડો જ છે. હવે આવી રીતે હલાવી લઈશું એને. ત્યાં સુધી આપણે ચટણી તૈયાર કરી નાખીશું. લીલા ધાણા છે, પછી થોડો ફુદીનો છે અને એક મોટી સાઈઝનો આદુનો ટુકડો નાખ્યો છે. 3-4 લીલા મરચાં એડ કર્યા છે. તમે આની અંદર લસણ પણ નાખી શકો છો અને મીઠું નાખ્યું છે અને આમચૂર પાવડર છે. થોડો ગરમ મસાલો એડ કર્યો છે અને બહુ ખાટું પણ નહીં એવું દહીં એડ કર્યું છે આની અંદર. તો આપણી એકદમ સરસ ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે. એને એક બાઉલમાં નીકાળીને આપણે એને ફ્રીઝરમાં મૂકી દઈશું થોડી વાર માટે. હવે જે આપણે જે બોલ વાળ્યા હતા બટેકાના, એને લઈ લઈશું અને આવી રીતે પલાળીને ગરમ તેલમાં તળવાના છે. અહીં પણ ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. બહુ તમે ફ્લેમ કરશો તો એકદમ ડાર્ક જેવા તમારા બટેકાવાળા બનશે. અને એને આંગળી વડે નથી પકડવાના, હથેળીથી જ એને નાખવાના છે તેલની અંદર. આવી રીતે તમે જોઈ શકો છો. અને બટેકાવાળાને પણ આપણે 2 વખત ફ્રાય કરીશું. એક વખત અધકચરા કરીને નીકાળી લઈશું અને પછી ફરીથી નાખીશું, એટલે એકદમ કઠણ બટેકાવાળા બનશે. આવી રીતે થોડા કરીને બધા ફ્રાય કરી લઈશું આપણે ગરમ તેલમાં. હવે ફરીથી ફ્રાય કરવાના છે ને, એટલે એને ફરીથી આપણે ગરમ તેલમાં નાખીશું. લગભગ 2-3 મિનિટ તો એને થવા જ દેવા પડશે. આવી રીતે કરીને બધા નીકાળી લઈશું અને એક ડીશમાં મૂકતા આવીશું. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણા બટેકાવાળા એકદમ તૈયાર છે. અંદરથી પણ એવા સરસ છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.